એટલે એટલું ખબર ના પડે કે આ કેટલું અઘરું છે ઈ હું કહેતી હતી કે ક્યારે આપણામાં અંદરથી થાય કે આ ગમે તેટલું સુખ હોય, મહાવીર ભગવાન હતું કે ગમે તેટલું સુખ હોય આ બધું ટેમ્પરરી છે, એવું ક્યારે અંદરથી થાય, મને એમ જ થાય છે. હા, આ મથેર પાકી મંદામી વાત છે. યશાજી મહારાજ આપ સાતામાં છો? હાજી, હાજી, મથેર કેમ છો? મહારાજ સાતામાં હાજી, મથેર આ મંદામી યશાજી મહારાજ સોરી હાજી, આનંદમાં બધા. હાજી. રસીલાબેન, એમ છે કે આ વાત પાકી છે, એકદમ 100% સત્ય છે કે સૌના જે કર્મ કર્યા છે એ જે એનું ફળ જે કર્યા છે એ જ એને મળવાનું છે. હા એ બીજું કોઈના એમાં ચેન્જ કરે એવું નથી, કોઈને વધારે આપે એવું નથી. ફક્ત એટલું છે કે જે વાવ્યું છે એવું ઉગવાનું છે, અને જેને વાવ્યું એને જ મળવાનું છે, બીજાને નહીં. અને બીજા કોઈના માટે કરી ન શકે. આ બધું છે તો પછી સારું જીવન જીવવા માટે કે સારું મેળવવા માટે, જેવી રીતે એક છોકરો ભણે છે તો સારા માર્ક લેવા માટે સારી રીતે એને લર્ન કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, પ્રયત્ન કરવા જોઈએ, બરાબર યાદ રાખવા જોઈએ, લખતા બરાબર આવડવું જોઈએ. એ જે વિદ્યાર્થી સ્ટુડન્ટની જેટલી તૈયારી કરશે, એ જેટલી મહેનત કરશે એ પ્રમાણે એનો રિઝલ્ટ આવશે. જે બિઝનેસમેન છે એ પણ જેટલા હોશિયારીથી જેટલા મહેનત કરીને કરશે એટલું એને ફાયદો થવાનો છે. તો દરેક ક્ષેત્રમાં એવું જ છે. બસ ફરક ક્યાં પડે છે દરેકના એમાં? હવે કોઈની મેમોરી શાર્પ છે, કોઈ બહુ જલ્દી કરે છે, સ્પીડથી કરે છે, કોઈ કોન્સન્ટ્રેશન કરી શકે છે, કોઈ પ્રમાદ કરતા નથી, આળસ કરતા નથી, તો એ સરખી રીતે કરી શકે છે. પણ કોઈ આળસ કરે તો પ્રયત્ન બરાબર ન કરી શકે, કોઈની કેપેસિટી ન હોય ભણવાની એટલી, તો પછી એના માર્ક્સ એ ઓછું પ્રયત્ન કરવા છતાં પણ સારી રીતે ભણી ન શકે. એ થઈ શકે છે. એક બિઝનેસમેનને ખ્યાલ જ ન આવે કે શું કયું બિઝનેસ કરવું જોઈએ, શેમાં વધારે ફાયદો થશે, વ્યવહાર કરવા જોઈએ, એ જેને કલા આવડત નથી એને ન ફાવે. પણ જેને આ દરેક એમાં પહેલા શું હતું, જ્ઞાનનું ક્ષેત્ર એક એમ જ્ઞાન આવી જતું હતું. ધર્મશાસ્ત્રમાં દરેક શાસ્ત્ર આવી જતા હતા. હવે શું થયું એજ્યુકેશનનું કે બધું સેપરેટ થઈ ગયું. બિઝનેસનું સેપરેટ થયું, વિજ્ઞાનનું સેપરેટ થયું, અને એ ડેવલપ થઈ ગયું. તો એવી જ રીતે આપણે પણ આપણા ક્ષેત્રમાં દરેક એમાં જો પુરુષાર્થ બરાબર કરીએ તો એ પ્રમાણે થાય છે. હવે પૂર્વ જન્મની જે વાત છે, તો પૂર્વ જન્મમાં કરેલા કર્મનો ફળ મળશે એટલું આપણે ચોખ્ખું આપણે દરેક વ્યક્તિ જાણી શકે છે. આ સિદ્ધાંત છે. પણ પૂર્વ જન્મની ઘટના તમને બધી યાદ આવશે કે શું કર્યું હતું, આ બધું થશે એવું પાકી વાત ન કરી શકાય. એ પાકી વાત નહીં. આ તો ક્યાંક એવો સંયોગક્ષમ થઈ જાય અને એક જેવી રીતે આવરણ આવ્યા છે, પણ એમાં ક્યાંય એક જગ્યા કાનું થઈ જાય ને એમાંથી પ્રકાશ આવે, તો એવી રીતે કોઈ એક જગ્યા ઉપર પડતો ખુલી જાય અને પૂર્વ જન્મનો યાદ આવી જાય. અને થોડા સમય સુધી તમને ખબર હશે, પાછું ઢકાઈ જશે, પછી કઈ ખબર નહીં પડે કે શું હતું, એ ભૂલી જશે.
પૂર્વજન્મની ઘટના. અને આખું જીવન, આખી લાઈફ પૂર્વ જીવનની યાદ આવશે એ પણ પાકી વાત નથી. કોઈ એકાદ પ્રસંગ, કોઈ એકાદ ઘટના, જેવી રીતે ભગવાન મહાવીર મેઘકુમારને હાથીના ભાવનું કહે છે, ચંડકૌશિકને એની તપશ્ચર્યાનો, એના ઋષિનો ભાવનો કહે છે, અને કોઈના નિમિત્તથી એ જાગે આવે છે. અને જ્ઞાનના ક્ષયોક્ષમમાં આ કઈ જરૂરી નથી કે જેને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું એ બહુ જ્ઞાની છે કે એના વધારે ક્ષયોક્ષમ થયું છે, એવું કઈ કહેવા પાકું નહીં. કોઈને થાય છે, નથી થતું, પણ સાધનામાં કે જ્ઞાનમાં એ ઓછા છે, નથી જાતિ સ્મરણ જ્ઞાન થયું એવું નથી. એટલે જાતિ સ્મરણ જ્ઞાનનું, એટલે પૂર્વ ભાવના જ્ઞાનનું સાધનાના દૃષ્ટિથી બહુ મહત્વ નથી. બરાબર. હમ. એનાની પણ એનાથી આપણને વધારે ભાવ જાગે કે આ આસક્તિ ઓછી થઈ જાય એમ. અને યાદ કરીને ફાયદો પણ શું? ના, વધારે દુઃખ થાય ઉલટાનું. અને ખરેખર વધારે સુખ કે વધારે દુઃખની પકડ આવી જાય, બીજું કઈ નથી જાતિ સ્મરણ જ્ઞાનમાં. હમ હમ કોઈને Thank જ you, thank you. એકાદ એક પ્રસંગ હોય. હવે આટલા સમૂહ શરણમાં આટલા બધા લોકો છે, બધાને ભગવાન મહાવીર નથી કહેતા તને તું પૂર્વ જન્મમાં આ, તું પૂર્વ જન્મમાં આમ કર્યું, કોઈને નથી. ખાલી એક બે ચાર પ્રસંગ એવા છે કે જ્યાં એને પૂર્વ જન્મનું ભગવાન મહાવીર કહે છે અને જાતિ સ્મરણ જ્ઞાન એને થઈ ગયું છે. બાકી દરેક જગ્યા ક્યાંય એવો ઉલ્લેખ નથી. એટલે આ બહુ મહત્વપૂર્ણ નથી. પણ શું થાય છે કે મૃત્યુ જે છે, શરીર આત્મા પોતાના બધા પ્રદેશોને સમેટી લે. તમે કલ્પના કરો કે આપણે એક ડ્રેસિંગ કરીને પટ્ટી લગાડી હોય જ્યાં જખમ હોય ત્યાં, અને એ પટ્ટીને આપણે ખેંચીને કાઢીએ તો દુખે. તો દુખે કે નહીં દુખે? દુખે કે નહીં દુખે? દુખે. તો એવી જ રીતે આત્માના પ્રદેશ અને પરમાણુ, એટલે કર્મ પ્રદેશ અને આત્મ પ્રદેશ, આ બંને એકબીજામાં એકદમ ગુથમગુથ થયેલા છે. હવે એને એ બધા બંને અલગ થઈ જાય એટલે એ સમયની વેદના, એ સમયનો એક અલગ થવાનું જે દુઃખ છે, એ જેટલું અનુભવમાં નથી આવતું એટલું વધારે છે. એ અનુભવમાં તો બહુ થોડું આવે છે. અને એક વ્યક્તિના મૃત્યુના દુઃખનો અનુભવ બીજો વ્યક્તિ કરી ન શકે. હવે એક જણને માથું દુખે તો ખબર છે માથું દુખે એટલે શું થાય છે, તો બીજા વ્યક્તિનું માથું દુખે છે એટલે ખબર પડે કે એનું માથું દુખ્યું હશે ત્યારે એને કેવી મને એવી થાય છે, એટલે એમ થાય છે. તો મૃત્યુના સમયમાં જે વેદના થઈ એ પાછું આવીને તો કહેવાનું નથી કે મને આટલી વેદના થઈ હતી મૃત્યુના સમયમાં, પણ એક એવું આઘાત, સ્મૃતિઓ બધી ખતમ થઈ જાય, એ આવતા જન્મમાં સાથે ન જાય. જે જે કંઈ કર્યું છે એ એકદમ અલગ થઈ જાય છે અને નવા જન્મથી નવા જન્મમાં નવા રૂપે એ પ્રગટ થાય છે. અને એક રીતે બહુ સારું છે. હવે કોઈને પણ આવતા જન્મમાં એમ થાય કે આ મારું ઘર હતું, આ મારા પરિવારના લોકો હતા, અને હું એને બધાને ખૂબ પ્રેમ કરતા હતા, અમે આમ રહેતા હતા, અને એ હવે નાનું બાળક થઈને આવીને કહે કે હું તમારો દાદા છું, હું તમારો નાના છું, હું તમારો મામા છું, હું તમારા કાકા છું. એવી રીતે જો કોઈ સંબંધ જોડવા જશે તો કેટલું મુશ્કેલ થશે. બરાબર છે. અને પછી આ વ્યક્તિનું મોહ કે આ ઘર મારું છે, મેં બનાવ્યું છે, તમે કેમ એમ કરો છો, તમે કોણ મને કાઢવા વાળા છો? અને કે હું આ ઘરમાં જન્મેલો વ્યક્તિ આવીને એમ કે કોણ વિશ્વાસ કરશે એના ઉપર અને કોણ એને ઘસે? એટલે આ કહાનીનું પૂરું થઈ ગયું, બસ પતી ગયું. બરાબર. એક દ્રષ્ટિ
જેટલું ઢાકેલું છે એટલું સારું છે. સાચી વાત પણ છે. એટલું જ એનામાંથી શીખવા જેવું છે એ પરિણામ. બરાબર. હવે આપણે કેવી રીતે જીવવું છે, કેવી રીતે કરવું છે એ સમજવાનું છે. અને એનાથી પણ જીવન કેવી રીતે જીવવું જોઈએ આ મહત્વપૂર્ણ વાત છે. પૂર્વ જન્મમાં શું હતા, આવતા જન્મમાં શું થશે એ કઈ બધું વિચારવા જેવું નથી. આ જીવનમાં વર્તમાનમાં જે મારા હાથમાં જીવન છે એને હું કેટલું સારી રીતે જીવું એ સમજવાની જરૂર છે. થેન્ક યુ યશાજી મહારાજ. તમારો કોક વખત તમારો હજી વોઇસ કપાઈ જાય છે થોડી વારે. હવે નેટવર્કનો થોડો પ્રોબ્લેમ છે. હા અને નેટવર્ક તમારો નથી, નેટવર્કનો પ્રોબ્લેમ છે. એટલે મેં પૂછીએ પાછું તમને જ્યારે આપણે વાત કરી તો એટલા માટે. યશાજી યશાજી માં હા, બીના આ જે આગળની સૂક્તિ છે સૂત્રની મમત્તમ છિંદ ઇહલોએ નિપ્પિવાસસ્સ નથિ કિંચિ વિદુક્કરમ. જે વ્યક્તિ સંસારના તૃષ્ણાથી રહિત છે એના માટે કઈ કઠિન નથી, એ સારી રીતે જીવી શકે છે. અને બીજી સૂક્તિ છે મમત્તમ છિંદયેતાએ મહાનાગો કંચુયમ. એ કહે છે કે તમે બધી તૃષ્ણાને છોડવાની વાત કરો છો, તો એ તૃષ્ણા છોડવાની કેવી રીતે? તો કે છે કે જેવી રીતે મહાનાગો, નાગ એટલે સર્પ, સર્પના શરીર ઉપરની એક કેચુલી હોય છે અને એ અમુક સમય પછી એ નીકળી શકે છે. તો જ્યારે એક સાપ જેવી રીતે, સર્પ જેવી રીતે પોતાની કેચુલીને ઉતારીને ફેંકે છે, એવી રીતે જો મનુષ્ય પોતાના જે મમત્વના બંધન છે એને જો ફેંકી દે તો એના માટે મુશ્કેલ કઈ નથી. મમત્તમ છિંદયેતાએ, જે વ્યક્તિ મમત્વનો ત્યાગ કરી શકે છે એના માટે કેવી રીતે મમત્વનો ત્યાગ કરે? જેવી રીતે સાપની કેચુલી હોય છે, એટલે શરીરનો ઉપરનો ભાગ છે, સ્કિન છે એની, એ કાઢીને ફેંકવી કેટલી મુશ્કેલ છે. પણ સર્પ જેવી રીતે એને કાઢીને ફેંકે છે એવી રીતે મમત્વ જે છે એ શરીરની જેમ ચોટેલું છે એને કાઢીને જો કોઈ ફેંકી શકે તો એ સુખી થઈ શકે છે. અને જેને આ મમત્વનો ત્યાગ કર્યું છે એ વ્યક્તિ માટે મુશ્કેલ જેવું કાંઈ નથી. જ્યારે આપણે જ્ઞાનમાં પણ ફેંકી દીધું છે તો આચરણમાં કેમ નથી ફેંકી શકતા? આચરણમાં સહેલું છે, જ્ઞાનમાં મુશ્કેલ છે. આપણે જ્ઞાનમાં ફેંકી દીધું છે અને આચાર નાનપણમાં અનેક એવી ઘટનાઓ થઈ હશે કે આપણે સ્કૂલમાં ગયા હશું, સરખું આવડ્યું નહીં હશે તો આપણા ટીચર આપણને વઢ્યા હશે, આપણે બહુ સારા માર્ક મેળવ્યા તો બધા આપણી પ્રશંસા કરી હશે, આપણે બધા ખુશ થયા હશું. એ સુખના કે દુઃખના. એવી જ રીતે પરિવારમાં પણ ક્યારે બીમાર આપણે થયા હશું ત્યારે જે તકલીફ થઈ રીતે સેવા કરી, કોઈ પ્રેમ કર્યો આપણને, એની જે ખુશી મળી હશે, હવે એ બધું યાદ છે? બીમારીની વેદના યાદ નથી, સેવા કર્યા પછી આપણે સારા થયા એ યાદ નથી, કોઈ આપણને પ્રેમ કર્યું એ યાદ, આપણને કોઈ વળે છે એ ખબર યાદ નથી, આપને કોઈ પ્રશંસા કરીને આપણે કોઈ ગિફ્ટ આપી હશે એ આપણને યાદ નથી. તો આ બધું આપણે છોડી ચૂક્યા છે, આપણા જ્ઞાનમાંથી નીકળી ગયું છે. તો પછી આ જ આપણા પાસે જો કોઈ અપશબ્દ કે પ્રશંસા કરે તો આજે કેમ છે? જેવી રીતે નાનપણનું આજે આપણા
5 વર્ષના ઉંમરમાં જે થયું, 7 વર્ષના ઉંમરમાં શું થયું, 10 વર્ષના ઉંમરમાં શું થયું એ આપણને યાદ નથી. તો 25 વર્ષના ઉંમરમાં શું થયું એ 50 વર્ષમાં જયારે આપણે પહોંચી ગયા તો યાદ રહેશે. અને વર્ષોનું જવા દો, એક 2-5 વર્ષમાં તમે આજે હોળી પછીના બીજા દિવસે, ત્રીજે દિવસે ગયા વર્ષે શું ખાધું તું એ યાદ છે? એ 360 દિવસમાં પણ આપણને યાદ નથી. તો પછી આજે મને સરખું કોઈ આપ્યું નથી કે મને આજ બહુ ખુશ થઈને આજે કોઈ મને સારું આપ્યું છે કે એના પ્રતિ રાગ દ્વેષ કરીને ફાયદો શું? આ જાતિ સ્મરણ જ્ઞાન કે ભવિષ્યની કલ્પના એમાં આપણે વિચારીએ તો અતીતનો યાદ નથી અને ભવિષ્યની ફક્ત કલ્પના છે. તો પછી આપણે આજનો સમય કેમ ખોવાઈ દેવું જોઈએ? આજે કેમ આપણે આ બધું રાગદ્વેષના બંધન બાંધવા જોઈએ? આજે કેમ મમત્વ કરવું જોઈએ? આપણે એક રેન્ટના મકાનમાં રહેતા હોય તો એ રેન્ટમાં રહેલા મકાનમાં આપણે એને સારી રીતે રાખીએ, સારી રીતે મેન્ટેન કરીએ, બધું કરીએ, પણ આ મારું છે આ ભાવ આવે? હા, ભલે ને તમે વાત કરતા હશો, તમે કોઈને મોબાઈલ ઉપર કહેતા હશે મારું ઘર અહીંયા છે, આ રોડ છે, તમે આ બાજુથી આવજો, આ ગામથી આવજો, આ રસ્તા ઉપર આવજો, બધી એને મારું ઘર અહીંયા છે, મારું ઘર અહીંયા છે કરીને એ તમે પરિચય આપશો, પણ આ ઘર તમારું છે? વ્યવહારમાં બધું મારું છે, પણ નિશ્ચય આ મારું નથી, આ ખબર છે તો મકાન છે. આ જે આપણો બેંક બેલેન્સ છે કે આપણી પ્રોપર્ટી છે, આ બધું શું છે? આ બધું ક્યાંથી મળેલું છે, ક્યાં ખોવાઈ જવાનું છે? આપણે વ્યવહારમાં કરી લઈશું બધું કે મારું શરીર છે, એનો આપણે ફાયદો કરશું, એનાથી સાધના કરશું, એનાથી તપ કરશું, એનાથી સ્વાધ્યાય કરશું, સારું કરશું, સારામાં સારું એને મેન્ટેન કરશું, સારામાં સારું એનો ઉપયોગ કરીને લઈશું, પણ ખબર છે આ મારું નથી. બરાબર? તો આ હોવું જોઈએ. જો આ આવી જાય ને, અને આ કેવી રીતે આવે? કેવી રીતે આવે? એમાં એક ખૂબ મોટી રહસ્ય વાત છે. તમે જોયું કે સૂર્યની કિરણો આવે છે, સૂરજનો પ્રકાશ આવે છે, અને આપણે બધા જ એમાં જઈએ છીએ, ફરીએ છીએ, કરીએ છીએ. એવું થયું છે કે આપણા હાથમાં ચોપડી છે અને સૂરજના પ્રકાશથી જલી ગઈ? એવું થયું છે? નથી થયું, પણ એ થઈ શકે છે. કેવી રીતે થઈ શકે છે? તમે એક લેન્સ એવું લગાડો અને આ લેન્સમાંથી સૂર્યનો પ્રકાશ આ ચોપડી ઉપર આવે તો એ કાગળ જલી જશે કે નહીં? જલી જશે ને. આ તો વિજ્ઞાનને કરેલું પ્રમાણ સાથે આપણે દેખાડી શકે છે, કરીને દેખાડી શકે છે કે આ લેન્સમાં શું થયું કે સૂર્યનો જેટલો તાપ છે, સૂર્યની જેટલી કિરણો છે, એ બધી એકદમ ભેગી થઈ ગઈ છે અને એમાં આવીને એ આનો અનુપાત, એનો પ્રમાણ તાપનું વધી ગયું અને એના લીધે કાગળ જળી ગયું. એવી જ રીતે આપણે આ મારું છે કરીને નાના થઈ ગયા છે. એકદમ મારુંપણું એકદમ એક જગ્યા ઉપર કેન્દ્રિત કર્યું છે, અને એ એક જગ્યા જે કેન્દ્રિત કર્યું છે એના લીધે, આ મમત્વના લીધે આખું જીવન જલી જાય છે. તો પછી આપણે શું કરવું જોઈએ? આ લેન્સ વશમાંથી હટાવી દઈએ, સૂર્યનો પ્રકાશ એમ જ રહેશે અને એનો ફેલાવ થશે. તો જેટલો પ્રોપર્ટીનો ફેલાવ હશે, આપણે એક રૂમમાં રહેતા હશો તો એક રૂમમાં કોઈ પણ એક કાગળિયો પણ રદ્દીનો રફ
ખરાબ થયેલું કાગળ ફેંકશે તો આપણને લાગશે આ કચરો થઈ ગયો. અને ઘર મોટું હોય, આંગણ મોટું હોય અને કોઈ ખૂણા ઉપર થોડું ઘણું કચરું પડ્યું હશે તો એવું લાગશે કે બહુ ગંદુ થઈ ગયું? લાગશે? શું અનુભવ છે તમારા? નહીં લાગે. કોઈ ખૂણામાં, કોઈ મકાનની પાછળ, કોઈ ક્યાંક જગ્યા થોડો કચરો પડ્યો હશે તો એનું આપણને દુઃખ નથી લાગતું. પણ આપણે નાની જગ્યામાં રહીએ, એક રૂમમાં રહીએ તો એમાં જો થોડું પણ કચરો થઈ જાય તો એ વધારે લાગે આપણને. કોઈ એકબીજા સાથે વાત કરે તો આપણે વધારે ડિસ્ટર્બ થઈ ગઈએ છીએ. અને મોટું મકાન હું કરે? નહીં કરે. પછી કોઈ ગુસ્સો થતા હોય તો પણ ખબર ન પડે કે ગુસ્સે થયા છે આપણા ઉપર, કે આપસમાં શું વાતો કરે છે, મારી પ્રશંસા કરે છે કે મારા અવગુણનો વખાણ કરે છે, શું કરે છે, કઈ ખબર નથી પડતી. તો એવી જ રીતે જે પણ કઈ છે એનો ફેલાવ કરી નાખો, એનો વિસ્તાર કરો. હવે આપણા પાસે બિઝનેસમેન છે, એના પાસે 10 પ્રકારના બિઝનેસ છે. એમાં એકમાં જો થોડું નુકસાન થયું હોય તો એને ઘણું મોટું નુકસાન નહીં લાગે, કારણ કે એને બીજા 9 બિઝનેસ છે એમાં ઘણું પ્રોફિટ છે. એટલે એકમાં થયેલું નુકસાન એને નુકસાન નહીં લાગે. એવી જ રીતે જો એક જગ્યાએ કાંઈ આપણા જીવનમાં ખોટ આવે કે આપણે એજ્યુકેશનમાં બરાબર નથી કે આપણા પરિવારમાં કોઈ બરાબર નથી, મોટું પરિવાર છે એમાં એક જણ હોય ત્યારે લાગે ખુદ કરતું યદિ ન શક્ય કે તમે અહંકાર, અહમતા, મમતા એટલે મમત્વ, એનું ત્યાગ કરી ન શકો તો પછી શું કરો? અહમતા મમતા એવ સર્વત્રૈવ વિધીયતે. તમારું અહમપણું અને તમારું મમત્વ એને વિસ્તાર આપો. મમત્વ ખાલી એક પરિવારના એક વ્યક્તિ માટે નહીં, પણ જેટલા સંપર્કમાં આવે છે બધાને પ્રેમ કરો. તો પછી તમને એક વ્યક્તિનો દુઃખ ઘણો મોટો દુઃખ નહીં લાગે. હવે તમે તમારા એમાં ક્લાસીસમાં તમે 50 છોકરાઓને શીખડાવો છો. હવે એ 50 છોકરાને શીખડાવ્યો તો એમાં એક થોડું વીક હોય ભણવામાં કે એક ફેલ થઈ જાય તો આટલું દુઃખ નહીં લાગે. પણ પરિવારમાં એક વ્યક્તિ છે અને એ ફેલ થઈ જાય તો દુઃખ વધારે લાગે કે નહીં લાગે? લાગે કે નહીં લાગે? તો પછી એકના સાથે કેન્દ્રિત થઈને એકના માટે સંકીર્ણ થઈને નહીં રહો, બધાને પ્રેમ બધા જ મારે, તો પછી આ દુઃખનો વિસ્તાર, આ મમત્વનો વિસ્તાર થશે. તો પછી એમાં તમારી પકડ ઓછી થશે. એક જ વ્યક્તિ સાથે પ્રેમ હોય તેમ થાય કે મને છોડીને કોઈને પ્રેમ નહીં કરે, અને બધા સાથે પ્રેમ હશે તેમ થશે કે બધાને પ્રેમ કરે. પછી કોઈ કોઈના સાથે વાતો કરે, કોઈ કોઈના ગિફ્ટ આપે તો દુઃખ નહીં લાગશે. પણ એક જ વ્યક્તિ સાથે પ્રેમ હશે તેને એમ થશે કે મારા સિવાય કોઈને ગિફ્ટ નહીં આપે, મારા સિવાય કોઈના સાથે વાત નહીં કરે, મારા સિવાય કોઈના સામે નહીં જુએ. એટલે શું છે કે જે પણ કઈ આપણા આત્મીય ગુણો છે આનો વિસ્તાર કરો, જ્ઞાનનો વિસ્તાર કરો. તમે ઉત્તરાધ્યાય સૂત્રનો સ્વાધ્યાય કર્યો, આચારાંક સૂત્રનો કર્યો, સુવિકરાંક સૂત્રનું કર્યું, આટલા બધા શાસ્ત્રોનું સૂત્ર. તમને ઉત્તરાધ્યાયમાંથી 25 સૂત્ર યાદ છે અને આચારાંકમાંથી એક પણ નથી તો દુઃખ નહીં લાગશે. પણ એક ઉત્તરાધ્યાય કરીને એમાં એક પણ યાદ નથી તો દુઃખ લાગશે. તો સ્વાધ્યાયનો પણ શું કરો? વિસ્તાર કરો.
જેટલું તમે વધારે કરશો એમાં તમને સુખ લાગશે. એક ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે. એક ભગવાન મહાવીરને પૂછ્યું કે અમારી જીવન પદ્ધતિ કેવી રીતે હોવી જોઈએ. તમે કહો છો કે મમત્વનો ત્યાગ કરો, અહંકારનો ત્યાગ કરો, એ કઈ બધું અમને માથામાં નથી આવતું, ગળે નથી ઉતરતું, તો કઈ એવું સમજાવો. તો ભગવાન મહાવીર શું કહે છે? દર્શકાલિક સૂત્રમાં એમને એક દાખલો આપ્યો છે કે એક ભ્રમર છે, મધુમક્ખી છે. ભ્રમરો જહા સુહમ કુફેત સુમ, જેવી રીતે ભ્રમર અનેક પૌધા ઉપર જાય છે, અનેક ફૂલોમાંથી રસ લે છે. જ્યારે અનેક ફૂલમાંથી રસ લે છે ત્યારે એ શું કરે છે? નય પુષ્પમ કિલા નહીં, ફૂલને કોઈ તકલીફ નથી થતી. એ થોડી વાર બેસશે, પાછું ઉડી જશે. એનામાંથી એને રસ લઈ લીધું, પણ એના રસ લેવાથી ફૂલ જે છે એ કરમાઈ નથી ગયું, સુકાઈ નથી ગયું. એ જેમ છે એમ જ છે. રસ લીધું તો પણ એમાં રસ છે, એ તો પણ એવું સુંદર લાગે છે. જહા ધુમસ પુફેસુ ભમરો આવી રસમ અપના સોઈ પિયતી, પોતાને તૃપ્ત કરે છે રસ પીને. નય પુષ્પમ કિલામેહી, જેવી રીતે પુષ્પને કિલામણા નથી આપતો, તકલીફ નથી આપતો અને પોતાને તૃપ્ત કરે છે. તો એવી જ રીતે અને એનાથી પણ આગળ જઈને એક છત્તો બનાવે છે, ઘર બનાવે છે, અને એ ઘરમાં એ રસ મૂકી દે છે. અને પછી એક પ્રોસેસ કરે છે અંદર, અને એ પ્રોસેસથી હની શહદ પેદા કરે છે. તો ફૂલમાંથી રસ લે છે ત્યારે કોઈને કિલામણા નથી આપતો, અને લઈને પાછું જે પ્રોસેસમાંથી નીકળે છે એમાંથી પણ કંઈક બીજાને કામ આવે એવી વસ્તુનું સૃજન કરે છે, શહદ પેદા કરે છે, મોમ પેદા કરે છે. મોમબત્તી જે જલાવીએ છીએ ને એ પેદા કરે છે. પણ એનું ઘર કેવું હોય? એકદમ જાલાની જેમ નાના 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 છિદ્ર હોય, અને આટલું બધું હોય, અને આમ કોઈ સારું નથી લાગતું. અને નથી એના જેવું એક હજી એક જંતુ છે જેને આપણે મકડી કહીએ છીએ. એ ઘરમાં જ્યારે આપણે સફાઈ ન કરીએ થોડા દિવસ, તો ક્યાંય ને ક્યાંય ઘરમાં એ જાળો બનાવી દે, અને એમાં એ રહે. એ શું કરે છે? એક જ મકડી હોય, એ પોતા માટે બનાવે અને એમાં એ રહે. તો એને શું કર્યું? દેખાવમાં પણ સારું નથી લાગતું. આપણે સફાઈ કરવી હોય ત્યારે એનું ઘર ઉખાડીને ફેંકી દઈશું, પછી બિચારી પરેશાન થશે, એમાં જ ફસાઈને એ જાલામાં ફસાઈને મરી જશે. તો જે એકમાં છે, હું 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 કરીને રહે છે, એ શું છે? મકડીના જાળા બનાવે છે. મકડીના જાળા બનાવીને રહે છે. તો એને સંકીર્ણતા, એક નાનું પણ સંકીર્ણતા, આટલું જ દેખાય એને. આ જ મારું ઘર, આ જ મારું સંસાર, આ જ મારું બધું, આટલામાં ગૂંચવાઈને રહે. તો એમાં જાળામાં ફસાઈ જાય. એનું કોઈ સૌંદર્ય નથી, એ કોઈ આપતા નથી, અને એને કોઈ તૃપ્તિ નથી. પણ મધુમક્ખી જે છે એ શું છે કે કેટલી બધી મક્ખીઓ એક સાથે રહે છે, કેટલી બધી મક્ખીઓ ફૂલમાંથી રસ લઈને આવે છે, અને કેટલા બધા મક્ખીઓ મળીને શહદ પેદા કરે છે, હની પેદા કરે છે. તો એના જીવનનો એક કંઈક આદર્શ છે. અને એ જ કહ્યું ભગવાન મહાવીર કે તમે એક જગ્યા ઉપર કેન્દ્રિત નહીં થાવ, ફેલાવ કરો. તમે પણ
કે મારે ખાલી જાપ કરવાનું છે. કેટલા કલાક જાપ કરશું? કેટલા કલાક જાપ કરશું? સંવત્સરીનો દિવસ છે, આખો દિવસ તમે સાધનામાં રહી શકો છો, આટલું ટાઈમ તમને મળ્યું અને એમાં તમે કહો કે નહીં મારે આજે જાપ કરવું છે. કેટલા કલાક કરશું? 48 મિનિટ પછી થાકી જશો. પછી એમ થશે બસ હવે એમ નથી જાપ કરવું. પછી એમ થશે માથું ભારી થઈ ગયું છે, હવે મૂકી દો, આ થાકી જશો. તમે વિચાર કરો કે આજે મારે આખું દિવસ ધ્યાન જ કરવું છે. કેટલા દિવસ ધ્યાનમાં બેસી શકશો? કેટલા કલાક? કેટલા કલાક કરી શકશો ધ્યાન? તમે વિચાર કરીને આખો દિવસ સ્વાધ્યાય જ કરવું છે તો કેટલી કલાક સ્વાધ્યાય કરી શકશો? પણ તમે એક ટાઈમ ટેબલ બનાવો, એક પ્લાનિંગ કરો અને એમ કરો કે ના મારે 27 વખત ઉપસર્ગનો જાપ કરવું છે. થઈ ગયું? 15 મિનિટ કર્યું, પતી ગયું. પ્રસન્નતા થઈ કે નહીં? આનંદ આવશે કે નહીં? પછી તમે વિચાર્યું કે મારે 48 મિનિટ સુધી ધ્યાન કરવું છે. આરામથી તમે કરી શકો છો. સવારના સારા મુહૂર્તમાં સારું જોવું, એકાંતમાં જઈને બેસીને કરશો. પછી તમે લોકોના વચમાં થોડી જ્ઞાન ચર્ચા કરો તો આનંદ આવશે. આવશે કે નહીં આવશે? પછી ભક્તિ કરો, બધા મળીને ખૂબ ભજન કરો, ગાઓ તો આનંદ આવશે. પછી 2 કલાક આલોચના સાંભળી લો તો પણ આનંદ આવશે. તો આ થોડું વિવિધતા છે. તો એનાથી સાધનામય જીવન આનંદથી થઈ શકે છે. ન તો ખાલી એટલા માટે નિર્જરા જે કહ્યું છે, તપ જે કહ્યું છે, 12 પ્રકારનું કહ્યું છે. ખાલી ઉપવાસ કરો એમ નથી, પણ શું કહ્યું? રસ પરિત્યાગ. તમે વિગયનો ત્યાગ કરીને જુઓ, લુખું ખાઈને જુઓ, એમાં પણ એક આનંદ આવશે. તમે દ્રવ્યની મર્યાદા કરીને જમો, એમાં પણ આનંદ આવશે. તમને એમ નહીં લાગશે કે આ શું કર્યું, આજે મેં ખાલી શાક ને રોટલી ખાધી, મજા ના આવી જમવામાં. એવું નહીં થશે. એમાં પણ મજા આવશે કે આજે મેં ખાલી 2 દ્રવ્ય લીધા છે. શાક ને રોટલી, એમાં 2 રોટલી ખાધી તો અંશન ઉણોત્તરી તપ થઈ ગયું. કોઈને આપણા ખાવામાંથી કોઈને આપી દીધું, પછી બધાની વચમાં બેસીને ભક્તિ કરી અને થોડી વાર માટે એકલા જઈને ધ્યાન કર્યું તો એમાં પણ આનંદ આવશે. આ પણ એક તપ થયું. વિવિધ શયનાસન, આ પણ એક તપ થયું. સ્વાધ્યાય પણ તપ થયું. દાન આપ્યું, વૈયાવચ્ચ કર્યું, કોઈની સેવા કરી તો આ પણ એક આનંદનો સ્ત્રોત છે. તમે બધી જગ્યાથી જ્યાંથી પણ જે મળે એ લેવાની કોશિશ કરો. તો ખાલી એક જ આ જ મારે કરવું છે એમ કરીને નહીં, ફેલાવ કરો, વિસ્તાર આપો જીવનને, બધામાં ઇન્ટરેસ્ટ લો. તો એનાથી શું થશે? મમત ત્યાગ થશે. જેટલો વિસ્તાર એટલો મમત્વનો ત્યાગ. અને જેટલું એક જ પોઝિશન, જ્યાં એક સંકીર્ણતા આવે છે ત્યાં પોઝિશનની વૃત્તિ આવે છે, અધિકારની ભાવના જાગે છે. અને અધિકારની ભાવના જાગી એટલે પકડ જાગે છે, પકડ જાગે એટલે મમત્વ વધારે છે. તો મમત્વને ત્યાગ કરવા માટે આ ફેલાવ કરવાનું જોઈએ. આવી ધ્યાનમાં ઇહલોએ નિપ્પિવાસ નથી કિંચીવી દુક્કરમ. આ લોકની જેને તૃષ્ણા નથી એના માટે મુશ્કેલ કાંઈ નથી. ઇહલોએ નિપ્પિવાસ નથી કિંચીવી દુક્કરમ. આ લોકમાં પિપાસા એટલે તૃષ્ણા જેની નીકળી ગઈ છે એને નથી કિંચિત દુક્કરમ, કોઈ પણ મુશ્કેલી જેવું નથી એના જીવનમાં. મમત્તમ છિન્નયેતાએ મહાનાગોવ કંચુયમ. જેવી રીતે સર્પ પોતાની કેચુલીને કાઢે છે, મહાનાગોવ
સર્પની જેમ કંચુયમ કેચુલી મમત્તમ છિંદયતાએ, એવી રીતે મમત્વનો ત્યાગ કરે. પછી એનાથી પણ આગળ જઈને આગળના સૂત્રમાં વાત કરી છે, લાભાલાભે સુહે દુઃખે જીવીએ મરણે તહા સમો નિંદા પ્રશંસાસુ સમો માનવ માનવો. લાભ અને અલાભ, તમને બહુ પ્રોફિટ થાય અથવા નુકસાન થાય, સુખ આવે અથવા દુઃખ આવે, જીવન મળે કે મૃત્યુ મળે, નિંદા થાય કે પ્રશંસા થાય, માન સન્માન મળે કે અપમાન મળે, લાભા લાભે, લાભ અને અલાભ, લાભ થાય અથવા નુકસાન થાય, સુહે સુખ, દુઃખે દુઃખ, સુખ મળે કે દુઃખ મળે, જીવીએ મરણે તહા, જીવન છે મળે છે કે મૃત્યુ મળે છે, સમો નિંદા પ્રશંસાસુ, જે નિંદા અને પ્રશંસામાં, લાભ અને અલાભમાં, સુખ અને દુઃખમાં, જીવન અને મૃત્યુમાં, નિંદા અને પ્રશંસામાં એક જેવા રહે છે, સમો માનવ માનવો, જે માન સન્માન અને અપમાનમાં એક સરખા રહે છે. એને શું છે, આગળના એના સંદર્ભમાં જ્યાંથી એને ગાથા લીધી છે ત્યાંના સંદર્ભમાં એ કહે છે કે જે આવી રીતે સમત્વ ભાવમાં રહે છે એક સાચા મુનિ છે. એટલે મમત્વનો ત્યાગ કેવી રીતે થઈ શકે છે એને હજી વિસ્તારથી કહે છે કે કોઈક વખત મળે સારું મળે, કોઈક વખત નહીં પણ મળે, કોઈક વખત સુખ પણ આવે, કોઈક વખત દુઃખ પણ આવે, ક્યારે જીવનનો આનંદ મળે, ક્યારે મૃત્યુ પણ જોવી પડે, ક્યારે પ્રશંસા થાય, ક્યારે નિંદા થાય. સમો માનવ માનવો, માન અપમાન, ક્યારે સન્માન અને અપમાન બંને પરિસ્થિતિઓ જીવી. તો આમાં જે સમત્વ રહી શકે છે, આ સમત્વ માટે જે પૂર્વ જન્મની કે અતીતની વાતો કરી છે, આ ખૂબ જ લાક્ષણિક છે, ખૂબ જ વ્યવહારમાં સમજવા જેવું છે. હવે પૂર્વ ભાવમાં કોઈ એક સાધારણ વ્યક્તિના રૂપમાં હતા અને આ ભાવમાં આવીને, જેવી રીતે આપણે શાલીભદ્રનું જીવન જોઈએ કે પૂર્વ ભાવમાં એક ગરીબ બાળક છે, એના પાસે ખાવા પીવાનું કઈ નથી, એની ગરીબીમાં હતો, અને બીજા ભાવમાં આવીને આટલી રિદ્ધિ સિદ્ધિ, એક રાજા કરતા પણ વધારે ઐશ્વર્યની ચિંતા નથી, એની મા બધું સંભાળે છે, એના સુખની કઈ ઓછું નથી, આવી રિદ્ધિ પણ છે. તો એક જ વ્યક્તિ જો અમુક સમયમાં દુઃખમાં છે અને અમુક સમયમાં સુખમાં છે, તો જીવનમાં આ બરાબર રહેવાનું જ છે. સુખ પણ આવશે, દુઃખ પણ આવશે. તો જેવી રીતે ગયા ભાવમાં આમ છે ને આ ભાવમાં આમ છે, તો એવી જ રીતે ગઈકાલે બધા લોકો ખૂબ પ્રશંસા કરી, તમે કેટલું સારું રસોઈ બનાવી, કેટલું સારું જમણ પરોસ્યું, બધું કેટલું સારું સ્વાગત કર્યું, અને આજે કહેશે કે તમારી ચાય બરાબર નથી. તો ક્યારેક તો થાય ને આપણા હાથથી, ક્યારે બહુ સારી ચાય બને છે, ક્યારે નથી બનતી, ક્યારે લોકો ખુશ થઈ જાય છે કે બહુ સારી ચાય પીવડાવી તમે, ક્યારે લોકો નારાજ થઈ જાય કે આ મજા ના આવી. તો પછી આપણે શું કરવાનું? દુઃખ કરવાનું. ઓહો, આજે મને કોઈ સારું ન કીધું, આ લોકોને તો બસ એક દિવસ સારું કે છે, બીજા દિવસે એના કઈ ઠેકાના નથી, ક્યારે એને સારું લાગે, ક્યારે નથી સારું લાગતું, અને એને લાગતું નથી ને અમને ખોટું કે છે કે તમે સારું ન બનાવ્યું.
તો આ બધી ઉપાધિ કરવાની શું જરૂર છે? ક્યારે બને છે સારું, ક્યારે નહીં બને, ક્યારે બગડી જાય છે. તો સમો નિંદા પ્રશંસા, નિંદા અને પ્રશંસામાં બરાબર સમત્વ ભાવ રાખો. ક્યારે છોકરાઓનું મૂડ સારું હોય અને તમે છોકરાઓને પ્રશ્ન પૂછો તો બરાબર સરખા જવાબ આપે. કેમ બેનાબેન થાય છે ને એવું? અને ક્યારે છોકરાઓ મૂડમાં ન હોય અને એને કેટલું પણ આવડતું હોય તો પણ સરખું જવાબ ના આપે, તો પછી આપણે શું કરવાનું? આપણે સંભાવ રાખવાનું કે નહીં? હે, છોકરા ઉપર ગુસ્સો થોડી કરાય કે તમે એમ કેમ કરો છો, નામ કરજો. આપણે એને ફૂસલાવીએ, આપણે એમને ગિફ્ટ આપીએ, આપણું એને કોન્સન્ટ્રેશન કરવા માટે પ્રેરણા આપીએ કે એને કરવાની કોશિશ કરીએ. આ થઈ શકે છે. પણ આપણે જો દુઃખ માન્યું તો દુઃખ માન્યા પછી કોઈ રસ્તો નથી. પણ જો દુઃખ ન માનીને હજી આપણે પ્રયત્ન કરશું, હજી થોડી મહેનત કરશું, હજી થોડું એનું મન લાગે પાઠશાળામાં, એવી રીતે કોશિશ કરીએ તો થઈ શકે છે. નાના છોકરાઓ ક્યારે તમારા હાથથી ખુશી ખુશી જમી જાય, દાદી કેટલું સારું બનાવ્યું, ગ્રેન્ડમાં કેટલું સારું બનાવ્યું કરીને ખુશ થાય, અને ક્યારે શું કહેશે? મન નથી તમારા હાથથી જમવું. તો શું થયું? આપણા હાથ ખરાબ થઈ જાય. હે, છોકરાઓ છે, નથી ભૂખ નથી ખાધું, નથી મૂળ નથી ખાધું. કોઈક વખત આપણને બધા રિસ્પોન્સ સારી રીતે આપે છે, આપણે કંઈક પૂછીએ તો સારી વાત કરે છે, કોઈક વખત નથી કરતા તો આપણે વિચારવાનું કે એના કામમાં બિઝી હશે, તબિયત ઠીક નહીં હોય, કંઈક કામમાં કંઈ ટેન્શનમાં હશે એટલે જવાબ ના આપ્યું. તો આપણે ખોટું નહીં લગાડવાનું કે જો મેં પૂછ્યું મને જવાબ ના આપ્યું, શું કામ મેં પૂછ્યું? એને મારી કઈ પડી નથી, એને કઈ કદર નથી મારી. જયારે એને જરૂર હતી ત્યારે 3 વખત પૂછતો હતો અને હવે હું પૂછું તો જવાબ આપતો નથી. તો આવી રીતે આ બધા વિકલ્પ કરવાના અને દુઃખી થવાનું, એના કરતા આપણે બીજા કંઈક એવા વિકલ્પ ગોતીએ કે ખરેખર એવું બની શકે છે. મેં તમને એક વખત એક દાખલો આપ્યો હતો. એક માં એ છોકરાને સેવ આપે છે અને એને કહે છે કે બેટા આ તું સેવ ખાઈ લે, હું થોડું કામ કરું છું. એને જોયું કે એને સેવ સુધાર્યું, એપલ સુધાર્યું અને એ ખાવા માંડ્યું. એક ખાધું, મૂકી દીધું અને પછી બીજું સેવ, બીજું એપલ સુધારવા લાગ્યો. એ માને એમ થયું હું એને આટલું સમજાવું છું કે બેટા કોઈ દિવસ એકલું નહીં ખાવાનું, બીજાને આપવાનું, શેર કરવાનું, પછી ખાવાનું. તો એ કહેતો નથી કે મમ્મી તું પણ ખાઈ લે. એને એક એઠું કરીને મૂકી દીધું, હવે બીજું કાઢે છે. એટલામાં એ છોકરો શું કરે છે? બીજું સેવ સુધારે છે, એપલ સુધારે છે અને ચાખીને જુએ છે. પછી કે મમ્મી આ બહુ મીઠું છે, આ તું ખા, ઓલું ખાટું હતું. હવે મમ્મી જે વિચારે છે છોકરાઓ માટે એમ સાચું હતું? એને પહેલું ચાખીને જોયું, એ બરાબર નહોતું, ખાટું હતું, એટલે એ ના આપ્યું મમ્મીને, અને બીજું સુધારીને એ આપ્યું. તો એને સારું કર્યું કે નહીં કર્યું? તો ઘણી વખત સામેવાળો વ્યક્તિ આપણા માટે સારું લાગે છે, કઈક વિચારમાં છે, કઈક છે, અને આપણા મનમાં આપણે ખોટું કકળાટ કરીને, આપણા મનમાં ખોટા વિચારો કરીને આપણે બીજાને ખોટું સમજીએ છીએ, ખરાબ સમજીએ છીએ. તો થોડું ધીરજ રાખવું, કઈ વાંધો નહીં, નથી આપ્યું તો અત્યારે પાછું શીખડાવશું, પાછું કહેશું, એને સમજાવશું, આવશે. અને ન આવે તો હવે બધાની ક્ષમતા અલગ અલગ છે. સમજે તો સારું, ન સમજે તો કઈ વાંધો નહીં. એવું થોડી છે કે આપણે પૂર્ણ જ્ઞાની હતા, આપણે પણ બધી આપણા વડીલોની બધી વાત બરાબર સાંભળતા હતા, આપણે પણ આ બધું કર્યું છે. એવી રીતે આપણે પણ આમાંથી નીકળ્યા છીએ. પૂર્વ ભાવનું ક્યાં જોવા જઈએ? આ ભાવમાં જ જુઓ કે આપણે પણ નાના હતા ત્યારે કેટલા તોફાન કરતા હતા, કેટલા બીજાને હેરાન કરતા હતા, બીજા સાથે કેવું વ્યવહાર કરતા હતા. તો છોકરાઓ પણ કરે છે. એમાં શું રડવા જેવું, એમાં શું દુઃખ માનવા જેવું છે? તો આ જ્યારે અનેક પ્રકારના ભૂમિકામાંથી આપણે નીકળીને આવ્યા
છીએ, આપણે તિર્યંચમાંથી આવ્યા છે, આપણે એકેન્દ્રિય જીવમાં પણ રહીને ગતિમાં પણ રહીને આવ્યા છીએ, આપણે નરકમાં પણ જઈને આવ્યા છે. આ જે 19મો અધ્યાય છે, જ્યાંની આ સુક્તિ છે, આ મૃગાપુત્રનો અનુભવ છે. મૃગાપુત્ર પોતાની માને એ જ કહે છે કે જ્યારે હું નરકમાં ગયો હતો ત્યારે આટલી વેદના સહન કરીને આવ્યો છું, તો હવે થોડું ઘણું સહન કરું તો એમાં શું મોટી વાત છે? મેં આટલા દુઃખ જોઈને આવ્યો, હવે આ દુઃખ એના સામે કાંઈ નથી. તો જ્યારે દુઃખ આવે ત્યારે શું વિચારવું જોઈએ કે ખબર નહીં પૂર્વ ભાવમાં આપણે કયા ગતિમાં હશું, કેવી રીતે દુઃખ ભોગ્યા છે બધા. પૂર્વ ભાવમાં આપણા પાસે કાંઈ સાધન નહોતા, આપણે જંગલમાં હતા તો પણ આટલું સારું કામ કર્યું. મેઘકુમારને શું કહે છે ભગવાન મહાવીર કે તું એક હાથીના રૂપમાં હતો, જંગલમાં આગ લાગી અને ત્યારે તું બધું જંગલ ઉખાડીને બધા જીવોની રક્ષા કરી, અને આજે તો તારા પાસે બધા સાધનો છે, તું કેટલું બધું સારું કામ કરી શકે છે. તો આપણે એ જ વિચારવાનું, આપણે એ નહીં જોવાનું કે ઓલા પાસે વધારે છે ને મારા પાસે નથી, ઓલા પાસે લાભ છે ને મને અલાભ છે, ઓલાને સુખ છે ને મને દુઃખ છે. આ નથી વિચારવું. આપણા પાસે જે છે એમાંથી આપણે ઘણું બધું સારું કરી શકીએ છીએ. અને જેવી રીતે આપણે કપિલ કેવલીનો તમે ઉત્તરાધ્યાય સૂત્રમાં સાંભળ્યું છે, કપિલ કેવલી પાસે જ્યારે ભણતો હતો ત્યારે શું હતું, એક વિધવા માનો દીકરો, એના પાસે કાંઈ નહોતું, એટલે એની માં એના પિતાના મિત્રના ઘરે એને મોકલે છે ભણવા માટે. પછી ઓલી એક દાસી એને જમાડતી હોય છે રોજ, એક શેઠના ઘરે જમવા જાય ત્યારે એના સાથે એની માગણી કરી, તો એને માગણી કરી એને આપવા માટે થઈને રાજાને ત્યાં ગયો, અને રાજા કીધું કે તને જે જોતું એ લઈ લે. શું લીધું એને? હાથમાં તો 2-4 સ્વર્ણ મુદ્રા પણ નથી આવી, તો પણ વિચારે છે આ આવે તો હજી આ મળે તો હજી આ મળે તો શું માંગુ રાજા પાસેથી? એક દિવસનું માંગુ કે 1 વર્ષનું માંગુ કે આખા જીવનનું માંગુ કે શું માંગુ? હાથમાં કવડી નથી આવી, છતાં પણ આ છેલ્લે આ સ્થિતિમાં આવી ગયા કે હું કેટલું માગીને કેટલું માંગુ, અને માગીને શું થવાનું છે? અને ત્યાં ને ત્યાં એમને કેવલ જ્ઞાન થઈ જાય છે. તો લાભ અને અલાભનો વિચાર કરે છે કે શું જોઈએ અને એ મેળવીને મારે શું કરવાનું છે. એનું આખું રાજ્ય લઈને પાછું હું એના માટે જ વિચારું કે એ મારા સાથે યુદ્ધ કરશે? હું શું વિચારું છું? તો આપણા વિચારો, આપણી વાણી, આપણું કાર્ય, આની બરાબર સમીક્ષા જો આપણે કરીએ કે કાલે કાંઈ નહોતું ને આજે આટલું બધું છે, તો જરૂર શું છે એનાથી વધારે? મારી બધી જરૂરત પૂરી થાય છે, તો બીજા પાસે વધારે છે, આનું દુઃખ શું કામ કરવું જોઈએ? તો લાભા લાભે સુએ દુઃખે જીવીએ મરણે તહા સમો નિંદા પ્રશંસાસુ સમો માનવ માનવો. લાભ અને અલાભ, સુખ અને દુઃખ, જીવન અને મૃત્યુ, નિંદા અને પ્રશંસા, માન અને અપમાન, આ જીવનના દ્વંદ્વ છે. એક જોઈએ ને એક નથી જોતું. નથી જોતું એને ધક્કા મારવાની કોશિશ છે, અને જે જોઈએ એ મેળવવામાં આપણે જઈને જીવનને જેવી રીતે કોઈ આ બાજુથી ધક્કો મારે, કોઈ આ બાજુથી ધક્કો મારે અને વચમાં પીસાઈ જાય, એ રીતે સુખને મેળવવા જઈએ તો સુખ મળતો નથી, અને દુઃખને ભગાડવા જઈએ તો દુઃખ ભાગતો નથી. એના કરતા ભાઈ તમે જ્યાં રહેવું એ રહો ને, મને છોડો. કોઈ નિંદા કરે, કોઈ પ્રશંસા કરે,
તો નિંદક પણ સારા અને પ્રશંસક બી સારા. તમે જ્યાં છો ત્યાં સુખી રહો. મારે નથી તમારા વશમાં આવવાનું. તો થોડુંક આમાંથી આપણે અળગા થઈને, બંનેમાંથી અળગા થઈને રહીએ, મમત્વનો ત્યાગ કરીએ તો સુખી રહી શકું છું. સમત્વ ભાવ રહી શકે છે. કોઈને કઈ પૂછવું છે? કઈ કોઈને પૂછવું છે? ઉષાજી મહારાજ, આપણે હા. કીધું કે મમત્વ ભાવ, તો આપણે વિસ્તારથી બધું જીવનમાં રહેવું પડે. પણ આમ આપણે બાર ભાવનામાં એમ છે એકત્વ, આપણે એકલા છે ને એકલું, તો એ કેવી રીતે મેળ ખાય? આમ બાર ભાવનામાં એકત્વ લખ્યું છે કે આપણે એકલા છે ને આપણે જ કરી શકીએ બધું. ને આમાં લખ્યું છે વિસ્તારથી બધું રાખવાનું, મમત્વ. પાછું રિપીટ કર્યું, તમે કપાઈ ગયું હતું. પાછું રિપીટ કરી લો. હા, મેં કીધું કે આપણે મમત્વ ભાવમાં એમ કીધું કે આપણે વિસ્તાર રાખવાનું, કે બધું જીવનમાં વિસ્તાર રાખવાનું. ને આમ આપણે બાર ભાવનામાં એમ કહી છે કે એકત્વ ભાવના, એવી રીતે કહી છે. તો ઈ મેળ કેવી રીતે થાય છે? વિસ્તાર એટલે શું છે? વિવિધતા તમે કહી શકો. વિસ્તારને ચીજ ખાઈએ, રોજ મગજ ખાધા તો એક દિવસ થાકી જશું, કંટાળો આવશે મગ ખાવાનું. પણ હા, રોજ કોઈ પણ એક જ શાક બનાવ્યું તો એ પણ આપણે થાકી જશું કે નહીં? તો થોડી વિવિધતા, થોડું વિસ્તાર, કે આજે આ શાક બનાવ્યું તો કાલે આ શાક કરીએ, પરમ દિવસે આ કરીએ, તો થાકી ન જવાય. ને તો એક ને એક, મને મગ બહુ ભાવે છે, મને મગ બહુ ભાવે છે કરીને રોજ મગ ખાઈ શકો? નહીં ખાઈ શકીએ. રોજ એક જ કપડાં પહેરીએ કે આજ મને બહુ ગમે છે, આ બહુ મોંઘા છે, તો મારે એ જ રોજ પહેરવાના છે, તો શું કરશો તમે? થાકી જશો કે નહીં જશે? તો શું કરો છો? એકના સાથે બીજું, બીજાના સાથે ત્રીજું. મેં આવા પણ લોકો જોયા છે કે એને મર્યાદા કરી કે મારે 7 જોડી કપડાથી વધારે નહીં રાખવાના. પછી એને શું કર્યું? એના ડ્રેસ ઉપર એ નામ લખી દીધા એને, સન્ડે, મંડે, ટ્યુઝડે, થર્સડે, ફ્રાઈડે. એટલે રોજ બરાબર. તો એક ડ્રેસ 7 દિવસ પછી પાછું પહેરે તો પછી શું થાય? થાકી ના જાય ને? નહીં તો રોજ એક જ પહેરે તો થાકી જાય છે. તો આપણે જેટલા પણ લોકો આપણા સંપર્કમાં આવે એ બધા સાથે આપણે સારી રીતે વાત કરીએ, સારી રીતે પ્રેમથી વાત કરીએ, તો આપણા સંપર્કમાં આપણું પ્રેમનું વિસ્તાર થાય. ભલે આપણે એકલા રહેતા હોય, આપણું નાનું ઘર હોય, કઈ વાંધો નહીં. અને શું કામ આખો દિવસ રૂમમાં બેઠા પછી થોડું સાંજના બારે નીકળો તો તમને સારું લાગે છે કે નહીં લાગે? કેમ સારું લાગે છે? બહાર જઈએ તો આપણને ઝાડ દેખાય, માટી દેખાય, પાણી દેખાય. ગમે છે કે નહીં? આ વિવિધતા છે, આ વ્યાપકતા છે. આ દીવારો સામે દેખાતી હતી અને દૃષ્ટિ એકદમ આગળ નહોતા. આકાશને એટલે શું થયું? આંખો એકદમ ખુલી જાય, આંખોને પણ એકદમ પ્રસન્નતા લાગે છે. શું કામ? આંખોને લાંબા સુધી દેખાય. તો એવી જ રીતે કોઈ પણ વાત હોય એના ઉપર જે આપણે ચિંતન કરીએ કે ખાલી આટલું જ નહીં કે આપણે વાંચી લીધું, આપણે આ કરી લીધું, આપણે એક ભાષણ પણ સાંભળીએ ને તો આના ઉપર પણ આપણે કોન્સન્ટ્રેશન કરીએ. આપણે આ જે સુક્તિ વાંચી તો આ સુક્તિમાં પણ
જ્યારે જ્યારે તમે વાંચો ત્યારે ત્યારે તમારા મનમાં કોઈ નવા વિચાર આવવા જોઈએ. હમ. કોઈ નવા પ્રસંગ યાદ આવવા જોઈએ. કહ્યું કે સમૂહ નિંદા પ્રશંસાસુ. એક જ વ્યક્તિ એવો કોણ છે કે જેના જીવનમાં નિંદા પણ એને સાંભળી અને પ્રશંસા પણ સાંભળી? કોણ છે એવો કે જેને હું બહુ જાણું છું, જેને હું બહુ પ્રેમ કરું છું, એવો વ્યક્તિ છે? કોણ છે? ભગવાન મહાવીર છે મહાવીર ભગવાન. હમ. કે નહીં? હા, છે. એના જીવનમાં એને નિંદા પણ જોઈ. એક સાધારણ ગ્વાલો જેના 5-10 પશુ છે એવો માણસ આવીને એને કહે છે કે તું કેવો માણસ છે, મારા જાનવર ચોરી લીધા. હા, એવું પણ મળ્યું ને. અને સામે હા. ઇન્દ્ર આવીને કે છે હું તમારી સેવામાં રહું. મળ્યો કે નહીં મળ્યો? એક વ્યક્તિ છે કે 4 મહિના સુધી રોજ રાહ જુએ છે કે ભગવાન આજે પારનો કરશે, મારા ઘરે આવે તો મને પારણાનો લાભ મળે. અને એને ઘરે નહીં ગયા અને કોઈ બીજાના ઘરે ગયા અને એના ઘરમાં ઓલી દાસી પોતે માલિક ઊભો થઈને આવ્યો પણ નહીં આપવા, એટલે કે જે હશે ઘરમાં આપી દે કે. અને દાસી આવીને થોડું આપી દીધું ને એ ખાઈ લીધું. એક તરફ એક માણસ 4 મહિનાથી રાહ જુએ છે, જીરણ શેઠ, અને પૂરણ શેઠ છે કે જે જોતો પણ નથી સામે. તો બંને હાથ, એક હાથ ગરમ પાણીમાં છે, એક હાથ ઠંડા પાણીમાં છે કે નહીં? નિંદા છે, હા. પ્રશંસા છે, દુઃખ છે. તો આપણે જ્યારે પણ થોડું વાંચીએ ત્યારે આપણે થોડું જાગૃત કરવાનું, વિચાર કરવાનો. થેન્ક યુ. તો તમે જેટલું નવું નવું વિચાર કરશો, જેટલું તમે કરશો, તમને આવ્યું ધ્યાનમાં? હા હા, થેન્ક યુ. કોઈને હજી કઈ પૂછવું છે? પ્રશ્ન નથી લાગતા. અવાજ નથી સંભળાતો ને? આવે છે યશાજી મહારાજ. પ્રશ્ન લાગતા નથી. હા, લાગતા નથી પ્રશ્ન. યશોજી મહારાજ, આપને જે કીધું કે જ્યારે આત્મા શરીરમાંથી નીકળે ત્યારે દુઃખ થાય અને એના લીધે આપણી ઓલી મેમરી જે હોય એ લાઈફની ઈ ભૂસાઈ જાય છે ઓર ઈ દબાઈ જાય છે. હા, નહીં, શું થાય છે કે જેવી રીતે તમે કલ્પના કેવી રીતે કરો, આપણે એક ધાગો આ આંગળી ઉપર તમે કોઈ દિવસ ક્રોશિયાનું કામ કર્યું હશે ને, તો આપણે ધાગો વીંટાળીએ, હા, ત્યારે આપણી આંગુલી છે એના પર ધાગો જો વીંટાળીએ તો શું થાય છે? બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી, તો ઉપરનો ભાગ છે કાળો થઈ જાય. થોડો કલાક સુધી આપણે કામ, આંગુલી પછી આપણે એકદમ ધાચું થાય છે, રિલેક્સ થાય છે કે નહીં? આંગુલીમાં થોડું રિલેક્સ લાગે. આ તમને જેવી રીતે રિલેક્સ નો અનુભવ છે ને, એવી તમે આ નાક કાઢ્યા છે એવું ખૈયા અને સ્કીન બંને સાથે સ્કીન યશાજી મહારાજ, ગયું આ નખ ની, તો ત્યારે દુખાવો થયો. આ નાક જ્યારે કટ કર્યું ત્યારે દુખ્યું નહીં, પણ એક નાનું સરખું ભાગ સ્કીન તો એ દુખવા માંડ્યું. તો તમે કલ્પના કરો કે જ્યારે આત્મા શરીરમાંથી નીકળે છે ત્યારે શું થતું હશે? આપણને આ વેદનાનો અનુભવ નથી.
યશાજી મહારાજ કે ઘણું વેદના કપાઈ ગયું. થાય કે દુઃખ થાય એ પણ શું? હા, કપાઈ ગયું તો હા પાછું હા, બોલું છું. તમે છે ને આપણે હવે ઓલો મને એક વિડીયો નવો દાખલો યાદ આવે, પેલા હા એ કહી દઉં. પેલા વિડીયો બંધ કરી નાખીએ. સો યશાજી મહારાજ તમારાથી થશે વિડીયો બંધ? ના 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 વાંધો નહીં, હું આજે બધા છુટ્ટી ઉપર છે ને, તો એ પણ મનોજ પણ વયો ગયો. ઓકે, વાંધો નહીં, વાંધો નહીં. હા, આપણે કરીએ. હવે આવાજ? હા, અચ્છા. પાછું આ કહેશો જે યશાજી મેમ? પાછું બધું કયો પ્લીઝ. જીવન નહીં, જીવન અને મૃત્યુમાં શું અનુભવ થાય છે એ આપણને કહી શકતા નથી, પણ એટલું પાકું છે કે જ્યારે બે જુદા થાય છે અથવા પાછું નવા જન્મમાં નવા શરીરમાં આપણે જઈએ છીએ, તો એકમાંથી વિદા થઈએ છીએ ને એક સાથે જોડાય છે. કલ્પના કરો કે એક 2-4 કલાક માટે તમે રૂમમાં બંધ, उसको कुछ प्रॉब्लम हो गया है. वीडियो बंद करना. हाँ, थैंक यू. तो યશાજી એક મહારાજ, વ્યક્તિ આપ જે એક્ઝામ્પલ દેતા હતા કે આ ધાગો ઓલું આંગળીમાં વીંટાવાનો, ઈ પાછો દ્યો, બીકોઝ એ સંભળાતું નહોતું સર. હા, પ્લીઝ. આપણે એક આંગળીમાં ધાગો વીંટાળી દીધો, ખૂબ ટાઈટ થઈ ગયું અને કલાકો સુધી ત્યાં રહ્યું. સુધી આ તો ઉપર એકદમ કાળું કાળું થઈ ગયું, બ્લડ સર્ક્યુલેશન બરાબર થયું નહીં, અને પછી ધાગો ખોલી દીધું તો તરત જ રિલેક્સ લાગે કે નહીં આંગળીમાં? તો એક નાના સરખા શરીરમાં એક થોડુંક આટલું ટાઈટ થઈ ગયું, તો એમાં પણ આપણને અનુભવ થાય છે કે કંઈક ચેન્જ આવ્યું, ક્યાંક એક ખેંચાતું હતું અને હવે રિલેક્સ થાય છે. તો એવી જ રીતે મૃત્યુના સમયમાં આત્મા અને શરીર જુદા પડે છે, ત્યારે શરીરમાં શું પ્રતિક્રિયા થતી હશે? એ સારી થાય છે કે ખરાબ થાય છે, દરેકના અનુભવ અલગ અલગ છે. સુખ થાય છે કે દુઃખ થાય છે, દરેકના અનુભવ અલગ અલગ છે. જે પોતાને એ જાતથી તૈયાર કરે છે, જેવી રીતે સંથાનો છે, તો એ પોતાના જાતને તૈયાર કરે છે કે આ શરીરથી મારી આત્મા જુદી છે, આ શરીર મારું નથી, આ શરીરને હું વિસર્જન કરું છું, આ શરીરને હું છોડી દઉં છું. આ તૈયારી બધી કરી છે, એટલે એને એ દુઃખ, એ મમત્વ એ કઈ છે નહીં. પણ અચાનક કોઈને મૃત્યુ થઈ જાય, કોઈ એક્સિડન્ટમાં થઈ જાય, કોઈ એમાં થાય, તો પછી એની વેદના એને વધારે અનુભવ થાય છે. અને એમાં બંને છે, સુખ અને દુઃખ બંનેનો અનુભવ છે. એક તરફ એક શરીર છોડવાનું છે અને બીજી તરફ તરત જ બીજા શરીરને ધારણ કરવું છે. એટલે એક જગ્યાથી વિદાય લે છે અને બીજી જગ્યા નવા શરૂઆત કરવાની છે એને. તો નવું મળેલું બી એક આનંદ છે, અને જૂનું હાથમાંથી છૂટી જાય છે એનું પણ એક દુઃખ છે. તો સુખ દુઃખની જે આ એક લાગણી છે, અનુભૂતિ છે બંનેની, તો એમાં ઘણી વખત શોક લાગી જાય. અચાનક કોઈ ઘણી દુઃખની વાત સાંભળી તો શોક લાગે, મેમોરી વહી જાય છે. અનુભવ છે ને, ઘણા લોકોની મેમોરી આવા એક્સિડન્ટમાં એમાં વહી જાય છે. ઘણા લોકોને એમ થાય છે કે દુઃખમાં વધારે સ્મૃતિ છે. જ્ઞાન પણ થઈ શકે છે અને વિસ્મરણ પણ થઈ શકે છે. તો એટલે એક જન્મના પછી બીજા જન્મમાં જઈએ, પાછળના જીવનનું ક્લોઝ થઈ જાય છે અને નવા સિરેથી બધું શરૂ થાય છે.
એકદમ બંધ થઈ જાય અને ગભરાઈ જાય છે કે કેવી રીતે હું બહાર નીકળું, કેવી રીતે બહાર નીકળું. અને અચાનક કોઈની અવાજ આવે અને દરવાજો ખોલી દે બહારથી, અને આપણે બહાર નીકળીએ તો કેટલું એકદમ સુખ જેવું લાગશે, કેટલું એકદમ લાગશે કેવા ઉપકારી પુરુષ છે, મને ખોલીને બહાર કાઢ્યું. તો આ અનુભૂતિ ખૂબ જ વિચિત્ર છે ને એમાં શું પરિણામ આવશે કઈ નહીં. અને આ નિશ્ચિત છે કે પાછળનું વિસ્મરણ થાય છે, પણ કરેલા કાર્યના બીજ રૂપમાં આપણે આપણા સાથે બધું ભેગું કરીને લઈ જઈએ છીએ. જેવી રીતે બેંકમાં પૈસા ઘણા બધા રાખ્યા છે, પણ એ કાર્ડ સાથે લઈને જાઓ ને તો બજારમાં કઈ ઘણું મોટું પર્સ હાથમાં લઈને જવાની જરૂર નથી. એક લઈને જવું તો આપણે પણ જયારે બીજા જન્મમાં જઈએ ને તે કાર્ડ અનુભવો છે, સારું સુખ, સારા કાર્ય કર્યા છે, સારું એ બધા જ એ બીજ રૂપમાં આવે છે અને પછી એ આવતા જન્મમાં ઉગે છે અને આપણને સારો પરિવાર મળે છે, સારા ગુરુ મળે છે, સારા શાસ્ત્ર વાંચનનો મોકો મળ્યો છે. આ બધું આપણે બહુ સારું કરીને લઈ આવ્યા છે. એટલે પાછળના જીવનમાં શું કર્યું, મૃત્યુના સમયમાં દુઃખ થયું, એ કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણું કાર્ડ આપણું એકદમ પાવરફુલ હોવું જોઈએ. થેન્ક યુ યશાજી મહારાજ. થેન્ક યુ. બરાબર. આપણે આજે પૂરો કરીએ. હવે મંગલ પાઠ કરીએ. બધાને ખૂબ ખૂબ આનંદ. મંગલ. નમો અરહંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો ઉપચ્છાયાનંદ, નમો લોય સબસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાપ પણાસનો મંગલાનંદ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ. અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પડતો ધમો મંગલમ. ચત્તારી લઘુત્તમા, અરહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પડતો ધમો લઘુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. ખૂબ ખૂબ આ તીર્થભૂમિના આશીર્વાદ, પરમાત્માના આશીર્વાદ, પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રીજીના આશીર્વાદ અમારા બધાની, તમારા સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ. હાજી, બધાને ખૂબ ખૂબ